सूरत की नई सिविल अस्पताल की टीम की ओर से एकता नगर स्टैच्यू ऑफ यूनिटी पर 401 मीटर लंबी साड़ी को प्रदर्शित कर अंगदान जागृति का संदेश प्रदर्शित किया गया। लोगों के ब्रेन डेड होने के किस्से बढ़ते जा रहे हैं, तब ऐसे में परिवार अंगदान का फैसला लेते हैं, जिससे कई जरूरतमंद नागरिकों को नया जीवन मिलता है। ऐसे में अंगदान के प्रति लोगों में महत्तम जागृति फैलाने के उम्दा आशय के साथ जनजागरण अभियान के प्रणेता दिलीप दादा देशमुख के मार्गदर्शन में एकता नगर स्टैच्यू ऑफ यूनिटी पर सूरत की नई सिविल अस्पताल की टीम की ओर से अंगदान जागृति का संदेश देते हुए 401 मीटर लंबी साड़ी प्रदर्शित की गई। साथ ही पोस्टर, बैनर, प्ले कार्ड्स के साथ प्रवासियों में अंगदान के प्रति जागृति फैलाने की कोशिश की गई। तब आपको बता दें कि इस दौरान सूरत की नई सिविल अस्पताल की पूरी टीम और साथ ही नर्मदा के कई अग्रणी मौजूद थे। अंगदान चैरिटेबल ट्रस्टना प्रमुख आदरणीय दिलीपभाई देशमुख दादा द्वारा छेल्ला घણા વર્ષોથી ગુજરાતમાં અંગદાન ક્ષેત્રે ખૂબ જાગૃતિ આવી છે, ત્યારે અનેક લોકોના જીવ બચ્યા છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં, સુરત સિવિલ હોસ્પિટલમાં, રાજ્યભરમાં અંગદાનનું ખૂબ મહત્ત્વ વધ્યું છે। લોકો અંગદાન કરવા તરફ વળ્યા છે। બ્રેન ડેથના કિસ્સામાં જનજાગૃતિ અભિયાન અમે કરી રહ્યા છીએ કે બ્રેન ડેથના કિસ્સામાં પરિવારજનો અંગદાન કરી બીજાના જીવનમાં રોશની લાવે, એ માટે અમારો ધ્યેય હોય છે। ગામ ગામ સુધી, ઘર ઘર સુધી આ એક જન આંદોલન બને અને જ્યારે મૃત બ્રેન ડેથ હોય તો એ સજીવન તો થવાનું નથી। એવા કિસ્સામાં પરિવારજનો જો અંગદાનનો નિર્ણય લે તો કોઈને લીવર, કોઈને કિડની, કોઈને હૃદય, હાથ, અનેક અંગો પ્રાપ્ત થઈ શકે છે અને જેનાથી જેને જરૂરિયાતમંદ દર્દી છે એને મદદરૂપ થઈ શકે છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વનું એક આ ઐતિહાસિક સ્થળ છે। અહીં વિદેશથી, દેશથી અને રાજ્યમાંથી અનેક લોકો આવે છે, ત્યારે આદરણીય દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શન હેઠળ આજે અમે 401 મીટર સાડી સાથે અને એના પોસ્ટરો સાથે અંગદાન એ મહાદાનનો સંકલ્પ લઈએ છીએ અને લોકોને જાગૃત કરવા માટે આ કાર્યક્રમ નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલભાઈ રાવ અને એના વહીવટદાર નારાયણ સાધુ સાહેબ સાથે અમે આ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે। અમને વિશ્વાસ છે કે અંગદાનમાં પ્રજાજનો જોડાશે। બ્રેન ડેથના કિસ્સામાં તેના પરિવાર, આપણે અંતિમ ક્રિયા કર્યા પછી એ શરીરનો કોઈ ઉપયોગ થતો નથી, ત્યારે અંગો પ્રાપ્ત થવાને કારણે બીજાના જીવનમાં ચોક્કસ રોશની આવે છે। કોઈને કિડની તો કોઈને હૃદય મળે છે। આ અમારો નર્સિંગ એસોસિએશન અને સિવિલ હોસ્પિટલની ટીમ આદરણીય ડૉક્ટર ધારિત્રીબેન પરમાર તબીબી અધિક્ષકના नेतृत्व आज हमें आ कार्यक्रम। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।